વડોદરા ટુંડાવ ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામ પંચાયતના રોડ કામમાં નીચી ગુણવત્તા અને અનિયમિતતા જોવા મળી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ 15 દિવસ પહેલા ₹7 લાખના ખર્ચે બનાવાયેલ રોડ વિવાદમાં આવ્યો છે। એડવોકેટ અનિલ રાણાએ ટીડીઓ સાવલી સમક્ષ લેખિતમાં અરજી કરી છે, જેમાં રોડ અને ગટરના કામની તાત્કાલિક તપાસ કરવાની માંગ સાથે જવાબદાર સામે કડક કાર્યવાહીની રજૂઆત કરાઈ છે। સરકારના ધોરણ મુજબ રોડ અને ગટરનું કામ કરવાની માંગ પણ કરવામાં આવી છે। રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓ તાત્કાલિક ટુંડાવ ગામે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ રોડનું કામ નવી રીતે કરવાની માંગ ઉઠાવી છે। માંગ નહીં સંતોષાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026 રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો। એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર 10 થી 15 દિવસના ગાળાની અંદર જ રોડનું મટીરિયલ જે કરવું, કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં। જેથી મેં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા। એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું, જેથી તે રજૂઆત કરતા એની અંદર પાણી ભરાઈ રહેતું હતું। જેથી એસઓ સાહેબ આજરોજ તપાસ અર્થે ટુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે, જે અમારી રજૂઆત છે અને ટુંડાવ ગામે ફરીથી રોડ બનાવી અને સમારકામ કરી નવો રોડ બનાવવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આગળ આંદોલન કરીશું તથા કલેક્ટર કચેરી તથા આગળ અમે કાયદેસરની લડત આપી